લોક સાહિત્યકાર દેવાયત ખવડ છે તેમની મુશ્કેલીઓ વધી છે, કેમ કે તેમને તાલાલા પોલીસ સ્ટેશનમાં જે પ્રકારે હત્યાના પ્રયાસ, લૂંટ, ધાડ, મારામારી, આર્મ્સ એક્ટ સહિતના ગુનામાં નીચલી કોર્ટે જામીન આપ્યા હતા અને હવે વેરાવળની ડિસ્ટ્રિક્ટ કોર્ટે જે જામીન રદ કર્યા છે તે મામલે તેમને રાત્રિના સમયે પોલીસ પાસે સરેન્ડર કરવું પડ્યું છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફિક ગાંચી. ગુજરાતમાં સૌથી ચર્ચાસ્પદ જે ઘટના બની હતી તેમાં લોક સાહિત્યકાર દેવાયત ખવડનો જે મામલો હતો તેણે અનેક પ્રકારની ચર્ચાઓ છે તેને વેગવાન બનાવી હતી, કેમ કે તે પોતે ડાયરો ગજવે છે અને અવારનવાર તે પોતે કાયદો પણ હાથમાં લેતા હોય છે. પરંતુ અમદાવાદના સાણંદના સનાથલમાં ધ્રુવરાજ ચૌહાણ જે ત્યાં રહે છે, જે પોતે આ વેરાવળના તાલાલા ફરવા ગયા હતા અને જૂની અદાવતને લઈને આ દેવાયત ખવડ અને અન્ય 15 તેમના બુકાની ધારી સાગરીતો છે તે તેમની વાહન છે તેને ટક્કર મારે છે, તેમને ઢોર માર મારે છે, તેમને બંદૂક બતાવે છે, તેમના પાસેથી લૂંટ કરવામાં આવે છે, ધાડ કરવામાં આવે છે. હત્યાના પ્રયાસનો ગુનો પણ આ તાલાલા પોલીસ સ્ટેશનમાં નોંધાયો હતો અને ત્યાર પછી આ દેવાયત ખવડ અને તેમના સાગરીતો ફરાર હતા. અંતે પોલીસ છે તે તેમની ધરપકડ કરે છે અને નીચલી કોર્ટમાં રજૂ કરે છે. તે સમયે નીચલી કોર્ટ છે તે દેવાયત ખવડ છે તેમના રિમાન્ડ નામંજૂર કરી જામીન તેમના મંજૂર કર્યા હતા. અંતે આ પોલીસ એમણે વેરાવળની ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં જામીન નામંજૂર કરવા માટે અરજી કરી હતી અને અંતે આ કોર્ટે દેવાયત ખવડ છે તેમના જામીન નામંજૂર કર્યા છે અને તાલાલા પોલીસ સ્ટેશનમાં હાજર થવાનું ફરમાન કર્યું હતું. રાત્રિના 1:30 વાગે આ દેવાયત ખવડ અને તેમના અન્ય જે સહ આરોપીઓ છે તે હાજર થયા હતા અને આ કોર્ટમાં જે દલીલ થઈ હતી તે મામલે વકીલની પ્રતિક્રિયા પણ સામે આવી છે. દિલીપસિંહ વાળા, ગીર સોમનાથ જિલ્લાના મુખ્ય જિલ્લા સરકારી વકીલ તરીકે કામગીરી કરું છું. અમારા તાલાળા તાબામાં ચિત્રોડ પાટિયા પાસે લૂંટ અને 307 જેવા ગુના સંબંધની ફરિયાદ ધ્રુવરાજસિંહ ચૌહાણ એ દેવાયત ખવડ અને અન્ય 15 જણા સામે નોંધાવેલી, જેમાં નીચેની કોર્ટે જે તે વખતે રિમાન્ડ કામમાં રિમાન્ડ ન આપી અને આરોપીઓને જામીન મુક્ત કરવાનો આદેશ કરેલ, જે સામે સરકાર પક્ષે અત્રેની સેશન્સ કોર્ટમાં બેલ કેન્સલની અરજી અને રિમાન્ડ કામે થયેલી હુકમની સામે રિવિઝન અરજી દાખલ કરવાની કામગીરી હાથ ધરાયેલ, જે કામમાં સરકાર પક્ષે થયેલી રજૂઆતો અને ઓથોરિટી સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન અને પારડીવાલા સાહેબનું જજમેન્ટ, આ બધી હકીકતો નામદાર કોર્ટના ધ્યાને મૂકવામાં આવે. સામે અરજદાર જે ફરિયાદી હતા તેના વતી પણ વકીલ શ્રી વિરલ ચૌહાણે લેખિતમાં સોગંદનામું રજૂ કરેલ. આ કામમાં આરોપી પક્ષે પણ સિનિયર કાઉન્સિલર એડવોકેટોએ પણ રજૂઆતો કરેલ. આ તમામ વસ્તુ ધ્યાને લઈ આ જ્યારે નામદાર કોર્ટ હુકમ ફરમાવવાની તૈયારીમાં હતી તે વખતે આ કામના આરોપીઓ તરફે આ સરકારની બેલ કેન્સલેશનની અરજી અને રિમાન્ડ અરજી સામે જે રિવિઝન કરાયેલી તેનો અપોઝ ન કરતા અને સરેન્ડર થવાનું તેમજ રિમાન્ડ આપે તો વાંધો નથી તેવું પુરશીસથી જાહેર કરાતા આ કામમાં નામદાર કોર્ટે જામીન આપવાનો હુકમ એટલે બેલ કેન્સલ કરવાનો આદેશ તે અન્વયે ફરમાવેલ અને હવે રિમાન્ડની અને અન્ય જે આગળની કામગીરી પોલીસ તરફે હાથ ધરવામાં આવશે. આમ સનાથલના જે પ્રકારે ધ્રુવરાજ ચૌહાણ છે તેમના સાથે જૂની અદાવતને લઈને દેવાયત ખવડ તેમણે તાલાલામાં બદલો લીધો હતો અને આ મામલે હવે દેવાયત ખવડ જેલ ભેગા પણ થયા છે અને પોલીસ તપાસમાં હજી કોઈ નવા ખુલાસા થાય છે કે નથી થતા તે આવનારો સમય બતાવશે. આ પ્રકારના સમાચાર, પ્રકારના અહેવાલ માટે હોટલાઇન ન્યૂઝની આ ચેનલ જોવાનું, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.